નૌશાદભાઈએ જે વાત કરી એના મૂળમાં વસ્તુ એ છે કે જે નિયમોનું પાલન કરવાની જેની જવાબદારી છે એ તાળા તોડે છે. જવાબદારી નિયમોનું પાલન કરાવવાની છે એ તાળા તોડે છે. હવે તાળા શું કામ તોડવા પડ્યા? કલેક્ટરે કરેલો હુકમ, જે હુકમના આધારે પોલીસ પ્રોટેક્શન મળ્યું, એ હુકમમાં લખ્યું છે 2017 ના પરિપત્ર મુજબ 2017 નો 2021 નો 2023 નો 2025 નો તમામ પરિપત્રો એમ કહે છે કે 765 કેવી ની લાઈન હોય તો 67 મીટરની પહોળાઈનો કોરિડોર આવે તો પોલીસ પ્રોટેક્શન કેટલી જગ્યામાં મળે? 67 મીટરની પહોળાઈમાં. મને દુઃખી થયું કે આટલા મોટા અધિકારીઓ જે પરીક્ષાઓ પાસ કરીને અહીંયા પહોંચ્યા છે એને ખબર નહીં હોય કે 67 મીટરમાં જ અમારી જવાબદારી છે. और पेपर फूट्યું પૈસા દઈને પેપરમાં પાસ થયા હોય તો નંબર 2 એમ પાસ થયા હોય તો નિયમ ની નંબર 2 જે જગ્યાએ ગયા, જે તાળું તોડ્યું એ ખેતરમાં આવતું હતું? એ ખેતરમાં ક્યાંય કરતા ક્યાંય થાંભલો કે તાર આવે છે? તો એ ખેડૂતના ખેતરમાં તાળું તોડવું એ કાયદાનો ભંગ નથી? કાયદેસર તો 67 મીટરની કલેક્ટરે જે જવાબદારી આપી છે અને જેના આધારે પોલીસ પ્રોટેક્શન મળ્યું છે એ 67 મીટરની પહોળાઈમાં કામ કરવાનું પ્રોટેક્શન મળ્યું છે. એના બહાર જો કોઈ પોલીસ વાળો પણ ખેડૂતને હેરાન કરે તો એ કાયદેસર અનધિકૃત કૃત્ય છે, અનધિકૃત પ્રવેશ છે. કચ્છ કલેક્ટરનો એક વિડિયો, એની સાથેનો સંવાદ તમારે કોઈ હજી સાંભળવું હોય તો છે મારા એફબી ઉપર. કચ્છ કલેક્ટરે પોતે સ્વીકારેલું છે, એને સ્વીકારેલું છે કે 67 મીટરમાં આ થાંભલો ઊભો કરવામાં 67 મીટર એટલે આ બાજુ 33.5 મીટર આવે. એ 33.5 મીટરની બહાર જો કંપની વાળાએ તાણીઓ ખોડવો હોય તો એ ખેડૂતની મંજૂરી લેવી પડે. એમનેમ ન થાય. અને અહીંયા તો તમે કહો છો 1.5 કિલોમીટર દૂરથી ખેડૂતને ઉપાડ્યા. કોંઢમાં હું ગયો તો કોંઢના ખેડૂતોએ કહ્યું પાલભાઈ એ ખેતર તો દૂર, આસપાસના 5-6 ખેતરમાં જવા નથી દેતા, ટિફિન દેવા નથી જવા દેતા. બહેનોને વાડીએ ભેહું દોવા જાવી હોય, ગાયું દોવા જાવી હોય તો ગાયું દોવા નથી જવા દેતા. ત્યારે સવાલ એ થાય છે કે આયા બેઠેલા જે છે એ કોના માટે છે? આપણા માટે. એ તો આપણે એવું લાગે છે, આપણે એવું લાગે છે કોના માટે બેઠા છે? કંપનીઓ માટે. અને આ કંપનીઓ, આ સરકાર અત્યારે બહુ મનોમન નક્કી કરીને બેઠી છે, ખેડૂત હટાવો કંપની બચાવો. આનું સ્લોગન થઈ ગયું છે, ખેડૂત હટાવો કંપની બચાવો. અને આપણે અનેક કાગળ લખ્યા છે અને તમારા બધાની માંગ છે તો ઓલું ગીત ગાય અને પછી આપણે પૂરું કરીએ. અરે હું તો કાગળિયા લખી થાય કોઈ મનમાં નથી. આપણે અંદર જઈને પછી આવીએ ત્યારે ખેડૂતના હકનું એક ગીત જોરદાર છે, હલ ચલા કે ખેતો કો મેને સજા, એ ગીત સાથે અને સાથે જે વાત થાય એ બધાને અહીંયા કહેશું. આપણી એક આંદોલનની પણ મર્યાદા, બધા તો અંદર હમાય નહીં, બધા અહીંયા બેસશે કે આપણે તમે 5 આગેવાનો નક્કી કર્યા હોય એ 5 લોકો જાય, બરાબર? એ 5 જણ તમે આવેદન